શેઠ એમએન સ્કૂલ સાંસ્કૃતિક ધરોહર ખાતે ત્રિદિવસીય શાળા રમતોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। શેઠ એમએન સ્કૂલના 900થી વધારે વિદ્યાર્થીઓએ રમતોત્સવમાં ભાગ લીધો હતો। મહેમાનો દ્વારા મશાલ પ્રજ્વલિત કરી આકાશમાં ગેસના ફુગ્ગાઓ ઉડાડીને રમતોત્સવ 2024ને ખુલ્લો મુકાયો હતો। બાળકોના સાર્વત્રિક વિકાસ માટે રમતોનો પણ સિંહ ફાળો રહેલો છે। મનસુખભાઈ પટેલ, રોટરીયન ડૉક્ટર બાબુભાઈ પ્રજાપતિ દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને શિલ્ડ અને ઇનામો આપવામાં આવશે। મૌલિકભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ અને ઉમેદભાઈ પટેલ દ્વારા શાળાને રમતવીરો માટે ટી શર્ટ ભેટ અપાઈ હતી। શેઠ એમએન હાઈસ્કૂલના પટાંગણમાં ઉત્તર ગુજરાત યુવક મંડળના મંત્રી મનસુખભાઈ પટેલ, મંડળના ઉપપ્રમુખ જાણીતા વકીલ અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, મંડળના વહીવટી અધિકારી દિનેશભાઈ પટેલ, રોટરીયન ડૉક્ટર બાબુભાઈ પ્રજાપતિ, ચિરાગભાઈ પટેલ, મૌલિકભાઈ પટેલ, ઉમેદભાઈ પટેલ, શાળાના આચાર્ય ધનરાજભાઈ ઠક્કર વગેરેના કરકમળો દ્વારા મશાલ પ્રજ્વલિત કરી મશાલ રેલી નીકાળેલી તેમજ આકાશમાં ગેસના ફુગ્ગાઓ ઉડાડીને રમતોત્સવ 2024ને ખુલ્લો મુકાયો હતો। રમતવીરોને પ્રોત્સાહન પૂરું પાડવા વિજેતા ટીમો અને સ્પર્ધકોને રોટરીયન ડૉક્ટર બાબુભાઈ પ્રજાપતિ દ્વારા શિલ્ડ અને ઇનામો જાહેર કરાયા હતા। ચિરાગભાઈ પટેલ અને મૌલિકભાઈ પટેલના સહયોગથી રમતવીરોને ટી શર્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ઉમેદભાઈ પટેલ દ્વારા ઇકો ક્લબના વિદ્યાર્થીઓને ટી શર્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। શાળા રમતોત્સવમાં ધોરણ 9થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ રમતવીરો બનીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ રમતોત્સવમાં ઇન્ટર ક્રિકેટ, રસ્સા ખેંચ, ત્રિપગી દોડ, લીંબુ ચમચી, સંગીત ખુરશી, કોથળા દોડ, ગોળા ફેંક જેવી ઘણી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે કોઈને કોઈ પ્રોબ્લેમ હોય કે બીમાર હોય તે સિવાયના શાળાના તમામ વિદ્યાર્થીઓ એટલે કે શાળાના 900થી વધારે વિદ્યાર્થીઓએ કોઈને કોઈ રમતમાં ભાગ લીધો હતો। કાર્યક્રમની શરૂઆત સવારના આહલાદક વાતાવરણમાં પ્રાર્થના અને સ્વાગત ગીત સાથે કરવામાં આવી હતી। શાળા પરિવાર દ્વારા આમંત્રિત મહેમાનોને ગુલદસ્તા અને શાલ ઉડાડી ઉમળકાભેર આવકારવામાં આવ્યા હતા। ત્યારબાદ તમામ મહેમાનો દ્વારા શાળાના આમંત્રિત મહેમાનોને રોટરીયન ડૉક્ટર બાબુભાઈ પ્રજાપતિ દ્વારા ક્રિકેટ મેચમાં સિક્કો ઉછાળીને મેચનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આચાર્ય ધનરાજભાઈ ઠક્કરે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે રમતનું જીવનમાં સ્થાન અગ્રીમ રહેલું છે। સર્વાંગી વિકાસ માટે રમત ખૂબ જ જરૂરી છે તે વિશે ટૂંકી વાત કરી આમંત્રિત મહેમાન રોટરીયન ડૉક્ટર બાબુભાઈ પ્રજાપતિએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના કલા કૌશલ્યને બહાર લાવવા શાળા પરિવાર જે પ્રયત્ન કરી રહી છે તેના માટે શાળાના આચાર્ય ધનરાજભાઈ ઠક્કર અને શિક્ષકોના પ્રયત્નને બિરદાવ્યા હતા। રમતો વિદ્યાર્થીઓ માટે વિવિધ શૈક્ષણિક લાભો પ્રદાન કરે છે, જ્ઞાનાત્મક કૌશલ્ય, ટીમ વર્કને પ્રોત્સાહન આપી શકે, સમસ્યા હલ કરવાની ક્ષમતામાં સુધારો કરી શકે, વ્યૂહાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપી શકે। વધુમાં રમતો ઘણીવાર શીખવાનું આનંદપ્રદ બનાવે છે, વિદ્યાર્થીઓની વ્યસ્તતામાં વધારો કરે છે અને નવું જ્ઞાન મેળવવાની પ્રેરણા આપે છે। એકાગ્રતા અને સદ્ગુણો પણ ખીલી ઉઠે છે। રમતોત્સવ 2024ના કન્વીનરો નરેશભાઈ આર પટેલ, સંજયભાઈ પટેલ અને ડૉક્ટર અલ્પેશભાઈ પટેલ દ્વારા સુંદર રમતોનું આયોજન કર્યું હતું। કાર્યક્રમનું સફળ સંચાલન વિરમજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓએ આ કાર્યક્રમને આખરી ઓપ આપીને સફળ બનાવ્યો હતો। ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત અમારી શેઠ એમએન સ્કૂલમાં આજે રમતોત્સવ 2024નું ઉદ્ઘાટન થયું। અમારા ત્યાં 970 બાળકો છે, એમાંથી મોટાભાગના બાળકો એ વિવિધ રમતોમાં ભાગ લીધેલો છે। આજે ક્રિકેટ અત્યારે શરૂ થઈ છે, બધા જ ક્લાસની વચ્ચે 19 ક્લાસ છે અને 19 ક્લાસની વચ્ચે અત્યારે ઇન્ટર ક્લાસ ક્રિકેટ કોચિંગ શરૂ થયું મેચ, અને બાકીની બધી મેચો એ અત્યારે ચાલુ છે। રસ્સા ખેંચ, સ્લો સાયકલ, વોલીબોલ, ગોળા ફેંક અને 1 મિનિટની મોટાભાગની ગેમો એ બધા જ બાળકો આજે રમવાના છે। એટલે આજનો દિવસ એ બાળકોમાં ખેલદિલીની ભાવના વિકસે, એની અંદર શારીરિક ક્ષમતા છે એ બહાર આવે તો બૌદ્ધિક અને માનસિક ક્ષમતા પણ વિકસશે એ આશયથી આજે અમારી શાળા પરિવાર દ્વારા આ રમતોત્સવ 2024નું આયોજન થયું, જેમાં અમારા માનનીય મંત્રી મેનેજમેન્ટના મનસુખભાઈ પટેલ, ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, વકીલ, અમારા જે આજનું કાર્યક્રમ છે એના મુખ્ય મહેમાન તરીકે બાબુભાઈ પ્રજાપતિ રોટરી ક્લબ જે પધાર્યા છે। આ ઉપરાંત મૌલિકભાઈ, ચિરાગભાઈ વગેરે પણ અમારા ત્યાં ટી શર્ટ અમે જે બાળકોને આપી અને ટી શર્ટના પણ દાતા તરીકે ઉપસ્થિત રહ્યા છે। તો આ સર્વેનો અમે આભાર માનીએ છીએ। અમારી વચ્ચે દિનેશભાઈ અમારા ઉત્તર ગુજરાત યુવક મંડળના વહીવટી અધિકારી તરીકે પણ ઉપસ્થિત છે। તો આ સૌનો અમે આભાર માનીએ છીએ અને હવે બાળકો જુદી જુદી ગેમો એ રમી રહ્યા છે અને આજે આખો દિવસ એ બાળકો આનંદ કરશે। આજે અમારો દફતર વિનાનો દિવસ એટલે કે ભાર વિનાનું ભણતર જે આપણે કહીએ છીએ નવી શિક્ષણ નીતિમાં, એ અંતર્ગત આજે રમતોત્સવ એ આજે અમારા ત્યાં થઈ રહ્યો છે।